શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. છેલ્લા ઘણા દિવસોથી આપણે આ પ્રાપ્તિના વિચાર ઉપર ગોષ્ઠીનો લાભ લઈ રહ્યા છે અને ગઈકાલથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય પ્રભાવ વિશે આપણે જાણી રહ્યા છે. મહારાજના દિવ્ય પ્રભાવની આપણે ગઈકાલે પણ થોડી વાત કરી હતી. તો ભગવાન સ્વામિનારાયણ એમની મૂર્તિનું જે આકર્ષણ હતું, એમની મૂર્તિના દર્શન કરીને પણ અનેક લોકો એમના ચરણોમાં સમર્પિત થઈ જતા. ભગવાન સ્વામિનારાયણ ઊંઝામાં હતા અને એ વખતે શાસ્ત્રોના પ્રકાંડ પંડિત દીનમણિ શર્મા જ્યારે મહારાજના દર્શન કરવા માટે પધારે છે, મહારાજ સભા ભરીને સભામાં બિરાજમાન હોય છે અને મહારાજનું મંદ હાસ્ય વાળું મુખારવિંદ હોય છે. એ વખતે આ દીનમણિ શર્માએ મહારાજની દંત પંક્તિ જોઈ અને એમને વિચાર આવ્યો કે આ કોઈ સામાન્ય મનુષ્યના દાંત નથી, આ ભગવાન હોવા જોઈએ. દાંત જોઈને એમને ભગવાનપણાની પ્રતીતિ થઈ અને મહારાજના ચરણોમાં સમર્પિત થઈ ગયા. એ વખતે એમ કહેવાય છે કે એમની પાસે 40,000 રૂપિયાની વારસાગત મિલકત હતી. એ બધું જ છોડીને મહારાજના ચરણોમાં સમર્પિત થઈ ગયા અને નિત્યાનંદ સ્વામી બની ગયા. જન મન હરણ કરે એવી દિશે મૂર્તિ મહારાજની એવી, પશુ પક્ષી જોવા લલચાય, જન મન કેમ ન હરખાય. કે મહારાજની મૂર્તિનું આકર્ષણ એવું હતું કે લોકો એમાં ખેંચાઈ જતા. મહારાજ મેનકા વિરાજમાન હતા અને એ વખતે મેથાણથી અજા પટેલ મહારાજના દર્શન કરવા માટે પધારેલા. અજા પટેલની સાથે એમણે પોતાના મિત્રોને પણ સાથે લેતા આવ્યા હતા. એમાં એક ગજા ગઢવી કરીને એક હરિભક્ત એ મહારાજના દર્શન કરવા માટે પધારે છે. મહારાજ પોતાના ઉતારેથી ત્યાં નદી છે, નદીની નજીકમાં કૂવો છે, તો એ કૂવે સ્નાન કરવા માટે જતા હતા. તો એ ચાલતા ચાલતા દર્શન, એ મહારાજના ચાલતા દર્શન આ ગજા ગઢવીએ કર્યા અને મહારાજને ચાલતા જોઈને વિચાર આવ્યો કે આ ચાલ કોઈ સામાન્ય મનુષ્યની ચાલ નથી, આ નક્કી ભગવાન જ હોવા જોઈએ. અને મહારાજના ચરણોમાં સમર્પિત થઈ ગયા અને પૂર્ણાનંદ સ્વામી બની ગયા. તો મહારાજનું આવું આકર્ષણ હતું કે જો કોઈ પ્રથમ વખત પણ મહારાજના દર્શન કરે તો પણ તે અત્યંત પ્રભાવિત થઈ જતા. વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું જીવન એવું જ શુદ્ધ છે કે કોઈ પ્રથમ વખત મહંત સ્વામી મહારાજના દર્શન કરે તો પણ એને કેવો અનુભવ થતો હોય છે. સાઉથ ગુજરાતમાં વાંસદા કરીને ક્ષેત્ર છે, ત્યાં એક નરેશભાઈ વ્યાસ કરીને રહે. હવે પોતે બીમાર પડ્યા હતા ને એ વખતે ડોક્ટર પંકજભાઈ દરજી હોમિયોપેથીના ડોક્ટર છે અને એમની સારવાર પોતે લઈ રહ્યા હતા, એમની પાસેથી સારવાર લઈ રહ્યા હતા. અને આ પંકજભાઈ પણ આપણા નિષ્ઠાવાન સત્સંગી અને જે એમના યોગમાં આવે એમને ઈચ્છા થાય કે આપણે પણ મહંત સ્વામી મહારાજનો, પ્રમુખ સ્વામી મહારાજનો, બીએ સંસ્થાનો મહારાજનો બધો મહિમા કહીએ. તો આ નરેશભાઈને એમણે મહારાજનો મહિમાની વાત કરી, મહંત સ્વામી મહારાજની બધી વાત કરી. તો આ નરેશભાઈને અત્યંત આમ સ્ટ્રાઇક થઈ મનમાં કે આવા પ્રગટ ભગવાન અત્યારે છે, આવા ભગવાન અત્યારે પણ પૃથ્વી પર સંત દ્વારા વિચરણ કરી રહ્યા છે, તો મારે એમના દર્શને જવું જોઈએ. અને એમણે વિચાર કર્યો કે મારે સ્વામીના દર્શન કરવા માટે જવું છે. અને તારીખ 1 ઓક્ટોબર 2022 રોજ નરેશભાઈ મહંત સ્વામી મહારાજના દર્શને પોતાના દીકરા નીલ સાથે ગાડીમાં આ વાંસદાથી નાસિક પહોંચે છે અને નાસિક જાય છે અને મહંત સ્વામી મહારાજના 3 વખત એમને દર્શન થાય છે. પ્રથમ દર્શન જ્યારે મહંત સ્વામી મહારાજ સાંજે સભામાં જતા હોય છે એ વખતે રસ્તામાં એમનો પરિચય અપાય છે, એ વખતે એમને દર્શન થાય છે. પછી જ્યારે સભા મંડપમાં મહંત સ્વામી મહારાજ પહોંચે છે તો સભામાં પણ
નરેશભાઈને સ્વામી બાપાના દર્શન થાય છે અને એ વખતે તો પોતે અત્યંત ગદગદિત થઈ જાય છે. એમની આંખોમાંથી આંસુ નીકળ્યા કરે છે, પ્રભાવિત થઈ ગયા. એમણે વાત કરી કે એ વખતે મારા મનમાં જેટલા પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નો શમી ગયા. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયાહ, કે ગુરુ ભલે મૌન હોય તેમ છતાં પણ શિષ્યોના જે સંશય છે એ ટાળી નાખે એવા સમર્થ ગુરુ હોય છે. તો અમને એવો અનુભવ થયો કે મારા જેટલા પ્રશ્નો છે બધા પ્રશ્નો શમી ગયા હોય એવો મને અનુભવ થયો. અને પછી તો જયારે સભા પૂરી થઈ પછી એ વખતે મહંત સ્વામી મહારાજના ભોજન દર્શન પણ થતા હતા. તો મહંત સ્વામી મહારાજના ભોજન દર્શન કર્યા અને ખૂબ જ રાજી થઈ ગયા. અને એ જ દિવસે રાત્રે જયારે પોતાના ઘરે ગયા, રાત્રે 1 વાગે પોતાના દીકરા નીલસરે ફરી વખત પાછા ગાડીમાં ગયા અને ઘરે પહોંચ્યા. સુવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઊંઘ જ ના આવે. એમને મહંત સ્વામી મહારાજ જ યાદ આવે. સવારના 5 વાગ્યા સુધી એ બેઠા જ રહ્યા, એમને ઊંઘ જ ના આવી. એ બાલ્કનીમાં 5 વાગે બેઠા હતા. એ વખતે એમના દીકરા નીલની આંખ ઉડી કે પપ્પા તમે કેમ હજી સુધી જાગો છો? કે એ વખતે નરેશભાઈ વાત કરી કે બેટા હું તને શું વાત કરું, કે મને મહંત સ્વામી મહારાજ જ યાદ આવે છે અને એમની જે મૂર્તિના મેં જે દર્શન કર્યા એ હું ભૂલી શકતો નથી. અને મને જે આનંદ અત્યારે થાય છે એનું વર્ણન પણ કરી શકતો નથી. રામાયણમાં તુલસીદાસજી નોંધે છે કે જ્યારે રામ ભગવાન સીતાજીના દર્શન કરવા માટે, સીતાજીના સ્વયંવર માટે ગયા હતા અને એ વખતે એના થોડા સમય પહેલા એ રામ ભગવાન બગીચામાં જતા હોય છે અને એ વખતે સીતાજીના જે સહેલીઓ એમની હોય છે એ આ રામ ભગવાનના દર્શન કરે છે અને એમને જોઈને દરેકના મનમાં એવું થાય છે કે આ પુરુષ છે એ સીતાના પતિ થાય તો સારું. અને પછી આ સીતાજીના જે સખી હોય છે એ બધા જયારે સીતાજીને મળે છે ત્યારે આ રામ ભગવાનની મૂર્તિનું વર્ણન કરે છે અને એ વર્ણન કરતા તુલસીદાસજી લખે છે કે રામ ભગવાન કેવા છે. તેનું વર્ણન કરતા એમણે લખ્યું કે ગીરા અનયન નયન બિનુ બાની. ગીરા એટલે કે વાણી, ગીરા અનયન, વાણીને આંખો નથી, નયન બિનુ બાની, અને આંખોને વાણી નથી. એટલે જે આંખે કરીને જોયું એ જીભે કરીને વર્ણન થઈ શકે એમ નથી. એમ નરેશભાઈને આવો અનુભવ એ સમયે થયો કે મેં જે મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા એનું વર્ણન હું કરી શકું એમ નથી. અને પછી તો મહંત સ્વામી મહારાજની મૂર્તિ એમના મનમાં રહ્યા કરે. એ વખતે નરેશભાઈએ પ્રથમ વખત જ મહંત સ્વામી મહારાજના દર્શન કરેલા અને પછી નરેશભાઈએ નિર્ણય લીધો કે મારા ઘરથી 35 કિલોમીટર દૂર ધરમપુર છે અને ત્યાં દર રવિવારે સત્સંગ સભા થાય છે. તો આજથી હું નિયમ લઉં છું કે દરેક રવિ સભા મારે ભરવી છે. એટલું જ ને એમનો દીકરો જે નીલ, એને તો મહંત સ્વામી મહારાજનું ઘેલું લાગી ગયું. ફોનમાં બધે સ્ક્રીન સેવરમાં હોય કે લેપટોપમાં હોય બધે મહંત સ્વામી મહારાજના ફોટા મૂકી દીધા. પોતે જ્યાં અભ્યાસ કરવા માટે રહે ત્યાં પણ મહંત સ્વામી મહારાજ નો ફોટો એમણે લઈ લીધો ને ત્યાં મૂકી દીધો. તો જ્યાં જોઈએ ત્યાં મહંત સ્વામી મહારાજ એમને પાછા યાદ આવ્યા કરે. તો આપણને ખ્યાલ આવે કે પ્રથમ દર્શન મહંત સ્વામી મહારાજના કર્યા અને એમાં પણ એમને કેવો અનુભવ થયો. તારીખ 10 એપ્રિલ 2022 નો દિવસ, હરિજયંતિનો દિવસ. મહંત સ્વામી મહારાજ સુરતમાં હતા અને એ વખતે ત્યાં આ મોટો ઉત્સવ હતો એટલે ઘણા બધા હરિભક્તો આવ્યા હતા અને જે આપણા ઉત્સવ સ્થળ હતું એની બહાર બધી ભીડ પણ ઘણી બધી હતી. એમાં એક બાબા સાહેબ ફોંડે કરીને એક મરાઠી ભક્ત એ રસ્તા પર જતા હતા અને એમણે જોયું કે અહીંયા આટલી બધી ભીડ શેની છે. એટલે ત્યાં ટ્રાફિકમાં ગાડી ઉભી હતી એટલે એમને બાજુમાં એક એક્ટિવા જતી હતી, એમાં એક મહિલા અને એમની સાથે એમનો દીકરો હતો. તો એમને પૂછ્યું કે આટલી બધી ભીડ શેની છે? તો કે અત્યારે મહંત સ્વામી મહારાજ અહીંયા છે ને એમની ઉપસ્થિતિમાં રામનવમી અને શ્રી હરિજયંતિનો ઉત્સવ થવાનો છે, એના માટે બધા અહીંયા રોકાયેલા છે. એટલે આપણે પૂછ્યું કે એ ઉત્સવમાં મને પણ લાભ મળી શકે? અમે કીધું કેમ નહીં, મળી શકે. એટલે આ જે મહિલા હતા અને એમની સાથે એમનો દીકરો જયદીપ એ બંને આમને લઈને ત્યાં ગયા અને સભામાં બેઠા. અને એ દિવસે આ બાબા સાહેબ જે ફોંડે છે એમણે
આ જયદીપને વાત કરી ત્યારે મારી પાસે પાણી છે, તારે પાણી પીવું હોય તો કે ના, મારે તો આજે નિર્જળા ઉપવાસ છે. અને પછી તો સભા આખી પૂરી થઈ અને આ ફોંડે સાહેબ છે અત્યંત ભાવ વિભોર થઈ ગયા. અને પછી એમનો અનુભવ વર્ણવતા એમણે વાત કરી कि मैं पूजा पाठ में नहीं मानता था, मैं पूजा पाठ में नहीं मानता था, लेकिन यहां आकर स्वामी जी के दर्शन करके मेरी भगवान के प्रति श्रद्धा बढ़ गई है. હવે આ ફોંડે સાહેબે ક્યારેય મોહન સ્વામી મહારાજ દર્શન કર્યા નહોતા, પ્રથમ વખત જ દર્શન કર્યા હતા. તેમ છતાં પણ એમણે વાત કરી कि मैं पूजा पाठ में नहीं मानता था, यहां आकर मेरी भगवान के प्रति श्रद्धा बढ़ गई है. તો શ્રદ્ધા બધા નાસ્તિક હોય એને પણ આસ્તિક ભાવ જાગૃત થાય એવું આ મહંત સ્વામી મહારાજનું દર્શન છે. મહંત સ્વામી મહારાજના દર્શન કરીને અનેક લોકોના વ્યસન છૂટી ગયા છે. અરવિંદભાઈ બબ્બલનો પ્રસંગ તો આપણે સાંભળ્યો છે, પરંતુ એવા જ એક બીજા ભાઈ, એમનું નામ મનવેશભાઈ, વડોદરાની નજીકમાં રહે અને એમને પણ ખૂબ જ વ્યસન. એ દિવસની 8 થી 9 બોટલ તો દારૂની પી જાય. એટલું જ નહીં, સાથે સાથે સિગરેટ પણ એટલી પીએ અને પેલું ગુટકા તમાકુ છે એ પણ પોતે 6-7 જેટલી લે. એટલે આટલા અઠંગ વ્યસની. આપણને આશ્ચર્ય થાય કે અઠવાડિયે દિવસના એક કલાકે પીતા હશે કે શું, પણ આટલા અઠંગ વ્યસની. મોહન સ્વામી મહારાજનો કોઈ યોગ નહીં. એમના એક પરિવારમાં એક અન્ય સભ્ય છે, એમને આ મોહન સ્વામી મહારાજ તો પોતે સત્સંગી, એટલે આપણે વિનંતી કરી કે મોહન સ્વામી મહારાજ ત્યારે વડોદરા આવ્યા છે તો તમે પૂજા દર્શન કરવા માટે પધારો. તો પેલા તો ના જ પડતા હતા, પણ આ સંબંધીનો ખૂબ આગ્રહ થયો એટલે દર્શન માટે પધાર્યા. મોહન સ્વામી મહારાજના સવારે એક જ વખત પૂજા દર્શન કર્યા અને પૂજા દર્શન પછી તો એમની કોઈ મુલાકાત પણ મહંત સ્વામી મહારાજ સાથે થઈ નથી, કોઈ સમિત દર્શનની પણ વ્યવસ્થા થઈ નથી, અથવા તો પછી મહંત સ્વામી મહારાજ આમ ઈશારા સાથે આમ વ્યસન ગયું એવી પણ કોઈ વાતો કરી નથી. તેમ છતાં પણ કેવળ મહંત સ્વામી મહારાજના પૂજા દર્શન કરીને ઘરે આવ્યા. એમણે નક્કી કર્યું કે મારે હવે બધા જ વ્યસન છોડી દેવા છે. એ દિવસ લગભગ 2018ની આસપાસની સાલ હતી. આજ દિવસ સુધી આ મનવેશભાઈએ કોઈ પણ પ્રકારનું વ્યસન કર્યું નથી. એક ઝાટકે બધા જ વ્યસન એમણે છોડી દીધા. અને એટલું જ નહીં, નિયમિત તિલક ચાંદલા સહિત પૂજા પણ કરવા લાગ્યા. અત્યારે કાર્યકર પણ છે અને નિયમિત ચેષ્ટા પણ કરે છે. એક દર્શન મહંત સ્વામી મહારાજનું કર્યું અને કેવું પરિવર્તન એમના જીવનમાં આવી ગયું આપણને ખ્યાલ આવે. તો આવા સાચા સંત છે કે એમના કોઈ પણ એક પણ વખત દર્શન કરે તો એમના જીવનમાં આવું પરિવર્તન આવતું હોય છે. એકવાર મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવેલું કે સ્વામી, કોઈ આપના દર્શન કરે અને તદ્દન નાસ્તિક હોય અને નાસ્તિક હોય ને આસ્તિક થઈ જાય છે, એને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધી જાય છે, એનું કારણ શું છે? એ વખતે જવાબમાં મહંત સ્વામી મહારાજે વાત કરેલી કે ભગવાન રાખ્યા છે. મહંત સ્વામી મહારાજે ભગવાન રાખ્યા છે એટલે બધાને આવો પ્રભાવ પડતો હોય છે પ્રથમ દર્શનથી. મહંત સ્વામી મહારાજને બીજો એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી, આપને ભગવાનનું અનુસંધાન 24 કલાક રહે? મહંત સ્વામી મહારાજે હા પાડી કે હા, 24 કલાક ભગવાનનું અનુસંધાન રહે. હવે આવા સાચા સંત એ આપણને પ્રાપ્ત થઈ ગયા છે. એમણે આ વાત કરી આપણને, એટલે આ 100% સાચી. એમના વચનમાં વિશ્વાસ રાખીને એમણે જે વચનો કહ્યા હોય, એમણે વાત કરી કે ભગવાનને ભજતા દરેક હરિજનો દિવ્ય છે. હવે આપણી સાથે જે રહેતા હોય બધા જ દિવ્ય છે. એમના વચનમાં આપણે વિશ્વાસ રાખવાનો છે. આ વિશ્વાસ જ્યારે આપણને આવે ત્યારે દરેક આપણને મુક્ત જ મનાય, દિવ્ય મનાય. આ મહંત સ્વામી મહારાજે વાત કરી કે અમારામાં ભગવાન રહ્યા છે, એટલે જે વાત કરે છે ભગવાન જ વાત કરે છે. તો આ મહંત સ્વામી મહારાજના દર્શન એ સામાન્ય દર્શન નથી. જેમ મહારાજે ગઢડા પ્રથમના 27ના વચનમાં વાત કરી કે એવા સંતની આંખમાં જોનારા ભગવાન છે. એટલે મહંત સ્વામી મહારાજ આપણી સામે દ્રષ્ટિ કરે તો કોણ દ્રષ્ટિ કરે છે? ભગવાન સ્વામિનારાયણ આપણા પર દ્રષ્ટિ કરે છે. મહારાજે જ વાત કરી કે એવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે. તો ભગવાન જ બધું કાર્ય કરે છે. એટલે આપણે તો ખૂબ જ ભાગ્યશાળી છે કે લોકો સાધના કરીને પણ જેને એને પ્રાપ્તિ ન થાય એ પ્રાપ્તિ આપણને ઘર બેઠા વિના કોઈ સાધને થઈ ગઈ છે. નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, આગળ ભગત અનેક થયા, સયા તેણે શરીરે બહુ દુઃખ રે.
તોય પ્રભુ પ્રગટ પામ્યા નહીં, પામ્યા પણ નાવ્યા આવા સુખ રે. આ આગળ ભગત અનેક થયા એ નિષ્કુળાનંદ સ્વામીએ અગાઉ ઘણા બધા ભક્તોની વાત નિષ્કુળાનંદ કાવ્યમાં લખેલી છે. આ બધા કષ્ટો સહન કર્યા અને પછી એમને ભગવાન મળ્યા. અને એવા કેટલાય ભક્તો છે જેમણે કષ્ટો સહન કર્યા તેમ છતાં પણ એમને ભગવાન મળ્યા જ નથી જીવનભર. અને આવા અમુક ભક્તો છે જેમને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, પામ્યા પણ નાવ્યા આવા શું કરે. કેટલી વાર, અલ્પ સમય, કેટલી વાર માટે થયા એમને? અમુક સમય માટે થયા. જ્યારે નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે આપણે તો પામ્યા, બીજા કદાચ પામ્યા પણ નાવ્યા આવા સુખ રે. આપણે તો દર્શન, પ્રસાદી, વાતો, મળવું, કેટલું સુખ આપણે કદાચ સ્મૃતિ કરતા કરતા થાકી જાય એટલા બધા સુખ મહંત સાંઈ મહારાજે આપણને આપ્યા છે. એક એક સ્થાન લઈ આ ગુરુહરિ દર્શનમાં આપણે જોઈએ મહંત સાંઈ મહારાજ કેટલી બધી સ્મૃતિ આપે છે. આપણે સ્મૃતિ કરતા કરતા પણ ધન્ય થઈ જાય એટલી બધી સ્મૃતિ એમણે આપણને આપી છે. તો મહંત સાંઈ મહારાજનો આ દિવ્ય પ્રભાવ એ દરેક ઉપર રહેલો છે. તો આપણા જીવનમાં પણ બીજા કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સ્થાન એ કોઈની સ્મૃતિ કર્યા વિના આપણને જે આ સાચા સંત મળ્યા છે એમનો પ્રભાવ આપણા હૃદયમાં હંમેશા માટે રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે હવે આપણે મહંત સાંઈ મહારાજે જે આપણને આજ્ઞા કરી છે, માનો મળી છે મોટી વાત, એ આપણે મહિમા સહિત રોજ આ કીર્તન ગાવું. તો એ કીર્તનનો હવે આપણે લાભ લઈએ. મોટી વાત હાથ આવી તે મહાર જોરે, કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખ જોરે. રખે ચડે બીજાનો રંગ એવો દાપણ દોર નાખ જોરે. We satsang keep firmly at any cost. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, ઇન્ક્લિનેશન ટુ સત્સંગ, ઇન્ક્લાઇન ટુ સત્સંગ. તો દેટ ઇઝ બેસ્ટ વે. કેમ કે બીજું બધું તો આવ્યું છે, ગયું છે. ઇટ ઇઝ નોટ, ઇટ ડઝ નોટ મેટર મચ. પણ સત્સંગ વી શુડ નોટ લૂઝ. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી. અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા કેટલા તલપા પણ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના ઓળખાય ને મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યું, સ્વામી આમ કેમ કર્યું. શાસ્ત્રી શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને
મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારે મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવી એ જાત છે રે. મર આપીએ સો શીશ તોય વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.